નમસ્કાર. સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બળદની વ્યથા કહું. શું તમે મને ઓળખ્યું? હું કામધેનુનો દીકરો બળદ. મારે આજે તમને મારી જીવનગાથા કહેવી છે. નાનપણથી જ હું આપણા ખેતરમાં અનાજ ઉગાડવા અને આપણી સુખાકારી માટે મેં મારું બાળપણ હોમી દીધું. દિવસ રાત જોયા વગર તનતોડ મહેનત કરી આપણા ઝૂંપડાને ઘર બનાવવા મેં મારી યુવાની ઘસી કાઢી. આજે મારા ઘડપણમાં મને જ્યારે 2 ટંક ખાવા માટે અને આશરાની જરૂર છે ત્યારે મને હાંકી કાઢ્યો. રસ્તે રઝળતો કરી તરછોડી દીધો. એટલું જ નહીં, ક્યારેક તો પોતાના સ્વાર્થ ખાતર મને કતલખાને પણ ધકેલી દીધો. મારા આખા જીવનની સખત મહેનત અને બલિદાનનો મને આવો બદલો આપ્યો. જ્યારે મારી બીમારીમાં મને સાથ અને હૂંફની જરૂર છે ત્યારે મને ખુલ્લામાં રસ્તે રઝળતો ભગવાનના ભરોસે છોડી દીધો. આવા સમયે નિરાધારનો આધાર મારા ઘર સમાન મને મારું સદભાવના બળદ આશ્રમ મળી ગયું, જ્યાં મારી જેમ તરછોડાયેલા, કતલખાનેથી પાછા લાવેલા, બીમારીથી પીડાતા અનેક મારા ભેરુબંધ આશ્રય લે છે. જ્યાં અમારી બીમારીમાં પણ સારવાર કરવામાં આવે છે. સમય પર ખોરાક અને પાણી મળે, હરવા ફરવા ખુલ્લો વગડો અને નિરાંતનો આશ્રય મળે છે. સર્વે જીવદયા પ્રેમી મિત્રો તથા સમાજના શ્રેષ્ઠીઓને અમારી વિનંતી કે આપના જન્મદિવસ નિમિત્તે, લગ્ન વર્ષગાંઠ નિમિત્તે અથવા આપના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે અમારા માટે ઘાસચારો આપી અમારા તથા ઈશ્વરના અનન્ય આશીર્વાદ મેળવી શકો છો.